હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એન્જોય ક્લાસીસ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 ના અસાઇનમેન્ટના પ્રકરણ નંબર 1 વિભાગ સી વિશે વાત કરીશું। જે તમારે છેલ્લી પરીક્ષામાં એટલે કે 2024 ની એપ્રિલ મહિનાની પરીક્ષામાં જે તમારે પેપર પૂછાવાનું છે એનો વિભાગ સી છે, જેની અંદર પ્રકરણ નંબર 1 છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચલો આપણે આગળ વધીએ। દાખલા નંબર પહેલો છે, જેની અંદર તમને આપ્યું 0.752 ને પીક્યુ સ્વરૂપમાં દર્શાવો। રેડી? તો આપણે આને પીક્યુ સ્વરૂપમાં બતાવવાના છે। સૌથી પહેલા શું કરવાનું, તો અહીંયા તમને બે સંખ્યા ઉપર 12 આપેલા છે। ઓકે, 12 એટલે શું એનો મતલબ તમને સમજાવી દઉં કે માની લો તમે x બરાબર કોઈ સંખ્યા ધારી, તો 0.75 મતલબ 52 હતા, 52 ઉપર 12 આપેલા છે, એટલે તમારે ઈ સંખ્યા રહીને રિપીટ થતી છે। ક્લિયર? તો માની લ્યો કે હવે આ તમે બે સંખ્યા ઉપર 12 આપ્યો, તો બંને કો તમે 100 વડે ગુણી શકો। તો ચલો અહીંયા આપણે 100 વડે ગુણીએ એટલે અહીંયા 100x આવ્યા, અહીંયા 100 વડે ગુણો એટલે 75 ક્યાં આવી જશે આગળ, પછી શું વધ્યું 25 એટલે કે 52 52 52। ઓકે, આ રિપીટ થતા જશે। હવે માની લો કે આપણે x બરાબર જે સંખ્યા ધારી હતી બંને કોરથી બાદબાકી કરી નાખી, તો માની લો કે અહીંયા આપણે x બાદ કરીએ 100 માંથી, અહીંયા સાઈડમાં તમે કરી શકો છો 100x, આમાંથી આપણે x બાદ કરીએ, અહીંયા હતા 75.25 એટલે કે 52 52 52। ઓકે, અને પછી આપણે પોઈન્ટ પછીના આંકડા લઈ લઈએ, આયા 0, અહીંયા શું હતું 75, પછી અહીંયા 2 5 અને 2। રેડી? હવે આ સંખ્યાની બંનેની બાદબાકી કરી, તો ચલો 100 માંથી x છે એટલે કેટલા વધે, 99x વધશે, બરાબર। હવે તમે અહીંયા બાદબાકી કરો તો 2 ના 2 મતલબ 2 માં 2 0 જાય, 5 0 0, અહીંયા કેટલા વધે, આની ઉપર 12, આની ઉપર આવશે 4। ચલો 12 માંથી 7 જાય કેટલા વધે, 5 વધશે। ત્યારબાદ 4 ના 4 ને અહીંયા શું વધ્યા 74, પોઈન્ટ પછીના આંકડા તમારે આવ્યા 5। હવે શું કરવાનું, સૌથી પહેલા 99 નીચે લઈ લ્યો, તો x બરાબર શું આવે 74 છે। હવે 74 પોઈન્ટ પછી આપણે આ 0 લખો કે ન લખો કઈ ફેર પડે નહીં, એટલે કે આપણે એક આંકડો લઈએ એટલે 99 આવ્યા। હવે તમે પોઈન્ટ કાઢી નાખો એટલે 745 ના છેદમાં કેટલા આવ્યા 990। હવે તમે આ બંનેના ભાગ પાડી શકો। જો તમને અંદર કીધેલું છે તો આપણે બે ના ભાગ પાડીએ, તો આને આપણે કેટલા વડે ભાગશું, ચલો આની અંદર 745 આપેલા છે, આના તમારા અવયવ પાડી નાખવાના, મતલબ આને તમે 5 વડે પેલા ભાગ આલે તો આપણે 5 વડે ભાગ હલાવીએ। ઓકે, તો 745 ભાગ્યા 5 કરો તો 5 એકા 5 કેટલા વધ્યા 2, 4 ને નીચે ઉતારો 5 ચોક 20 કેટલા વધ્યા 4 વધ્યા, 5 ને નીચે ઉતારો 5 9 45 કેટલા આવ્યા 149। રેડી? એનો મતલબ ઉપર તમને 149 આવ્યા 5 વડે ભાગતા। હવે 5 વડે ઉપર વહી ગયો તો નીચે 5 વડે ભાગવા પડશે, તો ચલો આપણે નીચે 5 વડે ભાગીએ તો 990 ભાગ્યા 5 કરો, તો ચલો 5 એકા 5 કેટલા વધ્યા 4, 5 9 45 કેટલા વધ્યા 4, 5 8 40 કેટલા વધ્યા 0, એટલે તમારો જવાબ શું આવ્યો 198 છેદમાં। રેડી? એટલે પીક્યુ સ્વરૂપમાં તમને શું મળી ગયા, તો પીક્યુ સ્વરૂપમાં તમને મળ્યા 149 ના છેદમાં 198। રેડી? તમારો આ આન્સર આવી જાય છે। ચલો આના પછીનો જોઈએ દાખલા નંબર 2। ઓકે, ચલો જોઈએ। ચલો દાખલા નંબર 2 માં શું કહે છે એની આપણે વાત કરીએ। તો તમને કીધું છે નીચે આપેલા સંખ્યાઓનું છેદનું સમીકરણ કરો। ચલો સૌથી પહેલા આપણે સમીકરણ કરવું છે, તો પહેલો દાખલો તમને આ રીતે આપ્યો છે, વર્ગમૂળ એક જ આપેલા છે, વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 2। અમારે આનું છેદનું સમીકરણ કર્યું છે। જો આ એક દાખલો તો પરીક્ષામાં હશે જ તે છેદના સમીકરણ વાળો, કોઈ પણ દાખલો હોય કઈ ફેર ના પડતો, તમારે શું કરવાનું કે જે પદ નીચે છે એના વિરુદ્ધ પદ વડે ઉપર નીચે ગુણ નાખવું। દાખલા તરીકે તમને આપ્યું વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 2 છે, તો એનું વિરુદ્ધ પદ શું, વર્ગમૂળ 5 ઓછા વર્ગમૂળ 2, નીચે શું આવશે વર્ગમૂળ 5 ઓછા વર્ગમૂળ 2। આ ઉપર તો કોઈ ગુણાકાર કરો કે ન કરો કઈ ફેર પડવાનો નથી, એટલે વર્ગમૂળ 5 અહીંયા આવશે વર્ગમૂળ 2। હવે બંનેને ભેગા કરો એટલે શું થાય વર્ગમૂળ 5 નો વર્ગ ઓછા વર્ગમૂળ 2 નો વર્ગ। ચલો તો વર્ગમૂળ 5 ઓછા 2 એમને રાખો। રેડી? અને છેદમાં શું આવશે, તો 5 નો વર્ગ કરો એટલે કે વર્ગમૂળ 5 નો, તો ખાલી 5 થઈ જશે, 2 નો વર્ગમૂળ કાઢો એટલે કેટલા વધશે 2। હવે બંનેની બાદબાકી કરી નાખી, નીચે ઉપર બાદબાકી ન થાય। રેડી? કેમ કે બંને પદ અલગ અલગ છે, નીચે શું આવશે 3। તો ચલો તમારો જવાબ આવી ગયો છે વર્ગમૂળ 5 ઓછા વર્ગમૂળ 2 છેદમાં 3। જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો। હવે આના પછીનો દાખલો જોઈએ, દાખલા નંબર 2 નો ઓકે, તો ચલો એમાં શું કે છે, એની અંદર તમને આપ્યો છે 1/7 વત્તા 3 વર્ગમૂળ 2। રેડી? તો 1/7 આનું વિરુદ્ધ પદ શું આવે, તો આ પદ જે આપ્યું છે એનું વિરુદ્ધ પદ લઈ તો 7 ઓછા 3 વર્ગમૂળમાં 2, નીચે શું આવે 7 ઓછા 3 વર્ગમૂળમાં 2। તો ચલો
એક પદ તમને મળ્યું 7 ઓછા 2 3 વર્ગમૂળમાં 2 નીચે શું થાય 7 નો વર્ગ માઇનસ શું આવશે તો 3 વર્ગમૂળમાં 2 નો વર્ગ. ચલો હવે ઉપરનું પદ એમને રહેવા દો 3 વર્ગમૂળ 2 છેદમાં શું આવશે 7 નો વર્ગ 49 3 નો વર્ગ શું થાય 9 અને 9 દુ 18 એટલે નીચે શું આવ્યા 18 આવ્યા. ફરીથી એકવાર કહું છું જો 3 નો વર્ગ થાય તો 9 આવે અને વર્ગમૂળ 2 નો વર્ગ કરો ને એટલે ખાલી વર્ગમૂળ નીકળે એટલે 9 દુ 18. હવે માની લો ઉપરની બાદબાકી ન થાય એમને મૂકી દો 7 3 વર્ગમૂળમાં મતલબ 7 ઓછા 3 વર્ગમૂળમાં 2. હવે પણ 50 માંથી આપણે 18 કાઢીએ એટલે કે 9 માંથી 8 જાય એટલે કેટલા વધે 1 4 માંથી 1 જાય એટલે કેટલા વધે 3. રેડી ચલો જોઈએ આ તમારો આન્સર આવી ગયો છે. ઓકે આ રીતે તમારે ગણવાનું રહેશે. ચલો આના પછીનો દાખલો જોઈએ દાખલા નંબર 3. ચલો દાખલા નંબર જે 3 આપેલો છે એની અંદર તમને કીધું છે વર્ગમૂળમાં મતલબ વર્ગમૂળ 9.3 ને સંખ્યા રેખા ઉપર બતાવો. જો આ દાખલો તમારે ચોપડીની અંદર છે પણ રકમ અલગ હશે બાકી બીજું કઈ નથી. જો તમારે ગણવું હોય મારી પાસે પરિકર નથી એટલે તમને હું સમજાવી દઉં કઈ રીતે તમારે દાખલો ગણવાનો. ઓકે માની લો તમારે પહેલા એક રેખાખંડ દોરવાનો. હવે ઈ રેખાખંડમાં જે બિંદુથી તમે માપ લીધું હોય ત્યાંથી તમારે 9 એકમનું અંતર લઈ લેવાનું. 9 એકમનું અંતર લીધા પછી દાખલા તરીકે આ રીતે જો માની લો કે આ રીતે રેખા દોરી. ઓકે અહીંયા તમે રેખા દોર નાખો અને અહીંયા તમે નામ દઈ દો એ અહીંથી તમે 9 એકમ લીધું આ બી કેટલા એકમનું 9 એકમ. પછી અહીંથી 1 એકમ વધારે લેવાનું. શું લેવાનું ખાલી 1 એકમ ત્યાં સી નામ દઈ દો. પછી તમારે શું કરવાનું છે કે આ બંનેનું મધ્ય બિંદુ દોર નાખવાનું. મધ્ય બિંદુ માની લો કે અહીંયા આવે છે. હવે અહીંથી તમારે એક ચાપ મારી દેવાની સીધી બીજું કઈ કરવાનું નથી આ રીતે. પછી અહીંથી તમારે જોઈન્ટ કરી દેવાના છે. આપણે કેમ ઓલો પાયથાગોરસના પ્રમેયનું સૂત્ર લેતા હતા એવી રીતે કાટકોણ ત્રિકોણ લઈને આ 9 એકમ છે તો અહીંયા બેનો અહીંયા કઈ નો 1 એકમ લેવાનું. પછી બંનેનો સરવાળો કરે તો 9.3 આવે તો 0.3 તમારે લેવાના આવે કેમ કે તમારો જવાબ લાવવાનો તો 9.3 તો તમે 0.3 જેટલું અંતર લઈને તમે આની ગણતરી કરી શકશો. ઓકે વિદ્યાર્થી મિત્રો ચલો હવે એના પછી દાખલો જોઈએ. ઓકે આની તમે આ રીતે કરવાનું. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે દાખલા નંબર 4 તરફ આપણે આગળ વધીએ જેની અંદર તમને 4.05 ને PQ સ્વરૂપમાં બતાવવાનું કીધું છે. તો માની લો PQ સ્વરૂપમાં બતાવવાનું કે તો અહીંયા કેટલી સંખ્યા ઉપર 12 છે એની ખાસ ધ્યાન રાખવાનું. એક સંખ્યા ઉપર 12 છે એટલે એક સંખ્યા વારંવાર રિપીટ થાય છે. તો ચલો આપણે લઈએ ધારો કે x બરાબર 4.5 મતલબ અહીંયા 4.05 હતા 5 શું થાય રિપીટ થતા જાય ક્યાં સુધી તો અનંત સુધી. હવે તમને ખબર છે એક સંખ્યા ઉપર 12 હોય એટલે શું કરવાનું કે બંને કોર 10 વડે ગુણ નાખો. અહીંયા 10x આવ્યા હવે અહીં તમે 10 વડે ગુણ એટલે 0 આ બાજુ આવે તો શું આવશે 40.55 હવે માની લ્યો કે આ રીતે તમને રકમ મળી ગઈ. હવે પેલું કામ શું કરવાનું કે આપણને જે આ સમીકરણ નંબર 1 મળ્યું હતું ને આ સમીકરણ નંબર 2 આપેલું છે તો સમીકરણ 2 માંથી 1 બાદ કરવાનું કેમ કે નાનું સમીકરણ કયું હતું 1 હતું તો અહીં આપણે લખીએ ભાઈ સમીકરણ 2 માંથી 1 બાદ કરતા. તો ચલો આપણે જોઈએ હવે સમીકરણ 2 હતું આપણું 10x બરાબર 40.55 રેડી ગમે એટલા સંખ્યા લઈ શકો. અહીંયા શું હતું તો x બરાબર 4.05 એટલે કે 55 હવે માની લો કે આ 0 0 0 0 0 અને અહીં શું આવશે છેલ્લે આવશે 5 1 1 2 3 4 5 1 2 3 4 અને હજી એક 0 આવશે 5 અને પછી 5 ના 5 તમારે મૂકી દેવાનું. હવે અહીં શું વધ્યું તો આની પર 10 આવશે આની પર શું આવશે 3 10 માંથી 4 જાય એટલે કેટલા વધશે 6 અને અહીં કેટલા વધ્યા 6 મતલબ 3 વધ્યા. હવે અહીં તમને ખબર છે 10x માંથી x જાય કેટલા વધે 9x. હવે તમે 9 ને નીચે લઈ લો તો શું આવશે તો x બરાબર 36. હવે આના પોઈન્ટ છે પોઈન્ટ કાઢ નાખો એટલે આપણે એક જ સંખ્યા લેવાની તો નીચે શું આવશે 90 આવશે. હવે બંનેને આપણે ભાગ હલાવવાના છે તો 9 વડે ભાગ હલાવી તો કેટલા આવે 9 વડે તમે ભાગ હલાવી શકો અથવા તમે માની લો કે 5 વડે ભાગ હાલી શકે કેમ કે ઉપરની સંખ્યાના એકમનો અંક 5 છે અને આમાં 0 છે તો આપણે 5 વડે હલાવી તો કેટલા વધે જોઈએ. ચલો 365 ભાગ્યા 5 5 6 30 કેટલા વધ્યા 6 વધ્યા 5. હવે માની લો સોરી મારી મિસ્ટેક થઈ ગઈ 5 સતું 35 ભાગ હાલશે ને એક વધ્યા 5 ને નીચે ઉતારો 5 તેરી 15 કેટલા આવ્યા 73 આવ્યા. એનો મતલબ આને 5 વડે ભાગ્યા તો 73 આવ્યા. હવે નીચે 5 વડે ભાગો તો 18 × 5 90 રેડી એટલે બંનેને આપણે 5 વડે ભાગ્યા એટલે 73 ના છેદમાં કેટલા આવ્યા 18. અહીં તમારો જવાબ આવી ગયો છે. ઓકે ખાસ કરીને ધ્યાન રાખવાનું કે એકમનો અંક જો 0 અથવા 5 હોય તો એને 5 વડે ભાગી શકાય
ચલો એના પછીનો દાખલો છે. હવે ઈ દાખલાની અંદર તમને કીધું છે કે જો x બરાબર 5 વર્ગ વત્તા 2 વર્ગમૂળ 6 હોય તો x નો સ્ક્વેર વત્તા 1 ના છેદમાં x ના સ્ક્વેર ની કિંમત શોધો. જો આ દાખલો તમારે આગળની પરીક્ષામાં આવી ગયો હતો, મતલબ પરીક્ષામાં જે તમારી બીજી પરીક્ષા હતી એની અંદર આવી ગયો હતો. ઓકે, તો ચલો જોઈએ હવે એમાં શું કરવાનું છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે દાખલા નંબર 5 તરફ આપણે આગળ વધી. ઓકે, ચલો જોઈએ શું કહે છે. એની અંદર તમને આપેલું છે x બરાબર 5 વત્તા 2 વર્ગમૂળ 6. રેડી? હવે તમારે આનું શું ગોતવાનું છે? તો આપણે અહીંયા ગોતીએ x નો વર્ગ વત્તા 1 ના છેદમાં x નો વર્ગ આપણે ગોતવાનો છે. તો સૌથી પહેલું કામ શું કરશું? તો આવું ગોતવાનું એટલે પહેલા x નો વર્ગ આપણે ગોતી લઈએ. મતલબ 5 વત્તા 2 વર્ગમૂળ 6 નો વર્ગ. તો આનું શું થાય? તો 5 નો વર્ગ વત્તા 2 કૌંસમાં પ્રથમ પદ એટલે કે પ્રથમ પદ શું આવશે? 5. અંતિમ પદ એટલે 2 વર્ગમૂળ 6 વત્તા 2 વર્ગમૂળ 6 નો કૌંસ ઉપર વર્ગ. ચલો 5 નો વર્ગ 25, 5 દુ 10, 10 દુ 20 એટલે કે 20 વર્ગમૂળમાં 6, 2 નો વર્ગ 4 અને 4 6 24. હવે બંનેનો સરવાળો કરો એટલે કેટલા આવશે? 49 વત્તા 20 વર્ગમૂળમાં 6. આ તમને x નો વર્ગ મળી ગયો. હવે શું ગોતવાનું છે? આપણે 1 ના છેદમાં x નો વર્ગ ગોતવાનો. મતલબ 1 ના છેદમાં શું આવશે? 49 વત્તા 20 વર્ગમૂળમાં 6. રેડી? હવે માની લો કે આનું આપણે વિસ્તરણ કરીએ તો આનું સાદુરૂપ લઈએ એટલે શું આવશે? વિરુદ્ધ પદ 49 ઓછા 20 વર્ગમૂળમાં 6. અહીંયા શું આવશે? 49 ઓછા 20 વર્ગમૂળમાં 6. હવે ઉપરનું પદ છે એટલે 49 છેદમાં 20 વર્ગમૂળ 6 આવશે. નીચે આ બે નો શું કરવાનો? વર્ગ. શું કામ? કેમ કે એક વત્તાવાળો ને એક ઓછાવાળો એટલે 49 નો વર્ગ ઓછા 20 વર્ગમૂળમાં 6 નો વર્ગ. ચલો ઉપરનું પદ એમને રહેવા દો 49 ઓછા 20 વર્ગમૂળ 6. નીચે શું આવશે? તો આનો વર્ગ કરશો એટલે 24 અને 1 આવશે. જ્યારે આનો વર્ગ કરશો એટલે કેટલા આવશે? 24. સમજાણું? બંનેની બાદબાકી કરી નાખો એટલે શું મળે? 49 20 વર્ગમૂળમાં 6. નીચે 1 લખો કે ન લખો કઈ ફેર પડે નહીં. હવે આ બંને પદ ને અહીંયા મૂકી દો તો ચલો પહેલું પદ તમને મળ્યું હતું 49 વત્તા 20 વર્ગમૂળમાં 6 વત્તા આનું પદ મળ્યું હતું 49 ઓછા 20 વર્ગમૂળમાં 6. આ બંને પદ નીકળી ગયા. 49 વત્તા 49 શું આવ્યું? 58. સમજાણું? ચલો આ આન્સર આવી ગયો. દાખલા નંબર 6 જોઈએ આપણે એના પછી. ચલો દાખલા નંબર 6 માં શું કહે છે? તો એની અંદર આપણે જોઈએ જેની અંદર તમને કીધું છે કે નીચે આપેલ દરેક સંખ્યાનો છેદનું સમીકરણ કરો. ચલો આવો નવો દાખલો દાખલા નંબર 2 માં હતો તો જોઈએ આપણે. તો અહીંયા આવશે પહેલો દાખલો તમને આપ્યો છે 16 છેદમાં વર્ગમૂળમાં 41 ઓછા 5 અને દાખલા નંબર તમને બીજો આપેલો છે તો જે આપેલો છે 1 ના છેદમાં 2 વત્તા વર્ગમૂળમાં 3. ચલો આ બંને દાખલા ઈઝી છે. ચલો જોઈએ. હવે છેદમાં અલગ અલગ હોય એટલે શું કરવાનું? તો 16 ના છેદમાં વર્ગમૂળમાં 41 ઓછા 5 તેનું વિરુદ્ધ પદ શું આવે? વર્ગમૂળમાં 41 વત્તા 5. નીચે શું આવશે? વર્ગમૂળમાં 41 વત્તા 5. હવે ઉપરનું પદ 16 એમનેમ કૌંસમાં વર્ગમૂળમાં 41 ઓછા 5 એમનેમ. હવે નીચે શું આવશે? તો 41 નો વર્ગ કરવાનો. તો અહીં લખીએ 41 નો વર્ગ એટલે કે વર્ગમૂળમાં ઓછા 5 નો વર્ગ. રેડી? હવે તમને ખબર છે ઉપર 16 એમનેમ રહેવા દો આપણે. ચલો અહીંયા આવશે વર્ગમૂળમાં 41 ઓછા 5. નીચે શું આવશે? તો 41 નો વર્ગ કરો એટલે કેટલા થાય? તો 41 નો આપણે વર્ગ કરશું એટલે ખાલી 41 નું વર્ગમૂળ છે ને વર્ગમૂળ નો વર્ગ કરો ને વર્ગમૂળ ખાલી નીકળે. 5 નો વર્ગ કરો એટલે કેટલા થાય? 25. હવે તમે જોઈ લો. ચલો 16 અહીંયા આવ્યા કૌંસમાં વર્ગમૂળમાં 41 ઓછા 5 અને નીચે શું આવે? 16. બંને પરથી 16 નીકળી ગયા એટલે જવાબ તમને શું મળ્યો? વર્ગમૂળમાં 41 ઓછા 5. ચલો જોઈએ. ચલો અહીંયા તમારો જવાબ આવી ગયો છે. એક આપણે જોઈ લઈએ કઈ મિસ્ટેક નથી થતી ને? ઓકે. ચલો અહીંયા વત્તાવાળી નિશાની છે ને અહીંયા વત્તાવાળી આવશે. અહીંયા શું આવશે? વત્તાવાળી નિશાની આવશે. અહીંયા વત્તાવાળી આવશે ને અહીંયા વત્તાવાળી આવશે. ઓકે. બાકી મિસ્ટેક નથી. આપણે અહીંયા ભૂલ્યા હતા પણ અહીંયા લખવામાં થોડીક મિસ્ટેક થઈ ગઈ. ઓકે. ચલો દાખલા નંબર બીજો જોઈએ. આ લખી નાખજો, પૂછું છું. ઓકે વિદ્યાર્થી મિત્રો. ચલો ચલો દાખલા નંબર બીજો તો આના કરતા ઈઝી છે. 1 ના છેદમાં 2 વત્તા વર્ગમૂળ 3 છે તો આનું વિરુદ્ધ પદ શું થાય? 2 ઓછા વર્ગમૂળ 3. નીચે શું? આ 2 ઓછા વર્ગમૂળ 3. તો ચલો ઉપર આવશે 2 ઓછા વર્ગમૂળ 3. નીચે આવશે પહેલાનો વર્ગ એટલે 2 નો વર્ગ ઓછા આવશે વર્ગમૂળ 3 નો વર્ગ. ચલો હવે માની લો 2 ઓછા વર્ગમૂળ 3 એમ નામ. હવે 2 નો વર્ગ કેટલો થાય? તો 4 અને વર્ગમૂળ 3 નો વર્ગ કેટલો થાય? તો 3.
હવે તમે જોઈ શકો તો 2 ઓછા વર્ગમૂળ 3 નીચે કઈનો લેખ ગણાય 4 માંથી 3 જાય એટલે 1 વધે. ચલો અહીં તમારો આન્સર આવી ગયો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જોઈ લેજો, દાખલા ગણી નાખજો. અહીં તમારું પ્રકરણ નંબર 1 પૂર્ણ થાય છે. હવે પ્રકરણ નંબર 2 તરફ આપણે આગળના વિડીયોમાં તમને સમજાવશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય તો એને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને તમારા જેવા વિદ્યાર્થી મિત્રો સુધી એને આગળ વધારી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.